હવે ભાઈ આપણે 22/1/2024 રોજ આપણે યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા જે રામલલાની મૂર્તિનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ રહ્યો છે તે પ્રસંગને અમર બનાવવા માટે અમે બારોટ સમાજ એક સાથે અમારા બારોટની વયુમાં એ ચોપડામાં કમસે કમ 200 બારોટની વયુમાં એક સાથે બેસી અને એ પ્રસંગને અમે લખશું અને 18 આલમની વયુમાં લખશું. આ વર્લ્ડનો પહેલો એવો પ્રસંગ છે જે એક સાથે 18 બારોટ સમાજની વયુમાં લખાણો હોય. નકર આયરનો પ્રસંગ હોય તો આયરના બારોટ લખતા હોય, દરબારનો પ્રસંગ હોય દરબારના બારોટ લખતા હોય, પટેલનો પ્રસંગ હોય તો પટેલના બારોટ લખતા હોય. જે તે જ્ઞાતિના બારોટ હોય, જે તે જ્ઞાતિનો ઐતિહાસિક પ્રસંગ હોય એ એના ચોપડામાં વહીમાં લખતા હોય. પણ આ એક રામલલાનો એવો પ્રસંગ છે કે જેને 18 આલમના બારોટો એક સાથે બેસી અને 200 વયું, તમારે બારોટની એક વય જોવી હોય ને તો અત્યારે દુર્લભ છે. એની જગ્યાએ આ સાથે એક સાથે 200 વયુમાં લખવું એટલે ખરેખર એક વર્લ્ડ રેકોર્ડ થશે. આજ સુધીના ઇતિહાસમાં કોઈ દિવસ એક સાથે 200 વયુ ક્યાંય ભેગી થઈ નથી. આમાં આપણે 1528માં જ્યારે બાબરે આપણે રામ મંદિર પાડી અને બાબરી મસ્જિદ બનાવી ત્યારથી લઈ સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલ્યો. પછી રામના વંશજો કોણ એ સુપ્રીમ કોર્ટે પૂછ્યું ત્યારે આપણે જયપુરના મહારાણી દીપા કુમારીએ અને એ લોકોએ એની વંશાવળીના આધારે સાબિત કર્યું કે ભાઈ લવકુશના વંશજો છે અને સાબિત થયું કે ભાઈ રામનો પરિવાર એની વંશાવળીના હિસાબે જ નક્કી થયું. એટલે એ બધા પ્રસંગો અમે એમાં ટાંકશું અને મંદિરમાં કઈ રીતે મંદિરનું નિર્માણ થયું છે, એમાં કેટલા સ્તંભ છે, એના બાંધકામમાં કેવું છે, પછી કોને મોદી સાહેબના હાથે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે, બીજા મહાનુભાવોના હાથે શું શું થયું એ બધા પ્રસંગ અમે અમારા વહીમાં લખશું.